પરીક્ષિતને પૂછે છે, તારા મનમાં જે કંઈ સાંભળવાની ઈચ્છા રહી હોય મને કહે. અને પરીક્ષિત કહેવા લાગ્યો, પ્રભુ આપે જે 7 દિવસ સુધી ઉપકાર કર્યો છે, આપના ઉપકારના કારણે મારું મન કેવલ બ્રહ્મમાં સ્થિત છે. હું હવે આ દુનિયાથી પર છું. હવે તક્ષક આવે કે કોઈ પણ આવે, મારી ઉપર કોઈ પ્રભાવ થઈ શકે એમ નથી. મારું મન ભગવાનની લીલાઓમાં એટલું બધું નિમગ્ન થઈ ગયું છે, મને ખાતરી થઈ ગઈ છે કે કેવલ બ્રહ્મ સત્ય છે, આખું જગત મિથ્યા છે, જીવ બ્રહ્મથી જુદો નથી, હું સ્વયં પરમાત્મા સ્વરૂપ છું. મારી સામે હવે આ દુનિયાના જગતનું કોઈ અસ્તિત્વ મને દેખાતું નથી. પ્રભુ મારો ઉદ્ધાર તમે કર્યો છે. પ્રભુ મારા માથા ઉપર હાથ મૂકો, મારું કલ્યાણ થાય. સુખદેવજી આમ પરીક્ષિતના માથા ઉપર હાથ મૂક્યો છે. સુખદેવજી આમ માથે હાથ મૂક્યો અને જાણે પરીક્ષિતને સમાધિ લાગી છે. સુખદેવજી હાથ લીધો, પરીક્ષિતને કહ્યું, પરીક્ષિત હજુ એક વસ્તુ છે. બોલે શું છે? પરીક્ષિત કહેવા લાગ્યો, પ્રભુ શું છે, આદેશ કરો. સુખદેવજીએ કહ્યું, જ્યાં સુધી હું અહીંયા બેઠો છું ત્યાં સુધી તક્ષક નાગ નહીં આવી શકે. જ્યાં સુધી મારી ઉપસ્થિતિ છે ત્યાં સુધી તક્ષક નાગ નહીં આવે. હું જઈશ પછી તક્ષક નાગનો પ્રવેશ થશે. એટલે હવે હું અહીંયા રહીશ એ યોગ્ય નથી, કેમ કે નિયતિ જે કરવા માંગે છે એને બદલી શકાય નહીં. એટલે મારું જવું જરૂરી છે. પરીક્ષિત ઊભા થયા, સુખદેવજીનું પૂજન કર્યું. એક ગુરુનું પૂજન જે રીતે થાય, ભગવાનનું પૂજન થાય, એવી રીતે સુખદેવજીનું પૂજન કર્યું છે. સુખદેવજીએ આશીર્વાદ આપ્યા છે અને સુખદેવજી આમ દક્ષિણ દિશા તરફ જવા માટે રવાના થયા. આમ સુખદેવજી જ્યાં નીકળ્યા છે એ જ વખતે પરીક્ષિતે પોતાના શરીરને એકત્ર કરીને ગુદા માર્ગને અનાહત ચક્ર સુધી પોતાના શ્વાસને ઉપર લઈ આવ્યા છે. આજ્ઞા ચક્રમાં સ્થિત કર્યો છે અને આજ્ઞા ચક્રમાં સ્થિત કરી પરીક્ષિત સમાધિમાં બેઠા છે. પરીક્ષિતને ધ્યાન નથી કે હવે શું ચાલી રહ્યું છે. પરીક્ષિત એકદમ ધ્યાનમગ્ન છે, સમાધિ લાગી ગઈ છે. અને એ જ વખતે તક્ષક નાગ આવવા માટે રવાના થયા. ઋષિના બાળકનો શાપ એ યથાર્થ થવો જોઈએ. સુખદેવજી પણ કહે છે કે એક બાળકે પણ જો પોતે શાપ આપ્યો હોય તો એ મિથ્યા નહીં થાય અને એ શાપ યથાર્થ થશે. એટલા માટે મારું જવું જરૂરી છે. તક્ષક આવવા લાગ્યો અને રસ્તામાં એક ઘટના થઈ. તક્ષક આમ આવતો હતો, એમાં એની સામે એક કશ્યપ નામનો બ્રાહ્મણ આવ્યો. આ કશ્યપ બ્રાહ્મણ વચ્ચે ઉભો રહ્યો. એ જતો હતો અને તક્ષક પણ બ્રાહ્મણનું રૂપ લઈને આવતો હતો. આ તક્ષક છે ને, એને 3 માથા છે. જો તક્ષક એ કાળનું સ્વરૂપ છે. તમે ભોજન કરવા બેસો એટલે એક સાથે 3 કોળિયા હોય. એક કોળિયો મોઢામાં તમે ચાવો છો એ છે, બીજો કોળિયો તમારા હાથમાં લઈને બેઠા છો એ છે, અને ત્રીજો જે થાળીમાં પડ્યો છે એ છે. એટલે એક મોઢામાં જતો રહ્યો છે, બીજો હાથમાં છે અને ત્રીજો ભોજનની થાળીમાં છે. ભોજનની થાળીમાં છે તમારું બચપણ છે, હાથમાં છે એ યુવાની છે અને મોઢામાં છે એ બુઢાપો છે. આ તક્ષકના 3 માથા છે. એટલે પહેલા બ્રહ્મચર્ય આશ્રમ આવે, એના પછી ગૃહસ્થ આશ્રમ આવે, પછી વાનપ્રસ્થ આશ્રમ આવે અને પછી મુક્તિનો માર્ગ સરળ થાય એના માટે મૃત્યુ આવે છે. એટલે દરેકને તક્ષકના મોઢામાં જવાનું જ છે. એટલે તક્ષકની બાજુ તો જવાની બધાએ ગતિ કરવાની જ છે. આ તક્ષકે પેલા કશ્યપ બ્રાહ્મણને જોયો અને પૂછ્યું કઈ બાજુ જાય છે. એટલે પેલા કશ્યપ બ્રાહ્મણ, જો કશ્યપ ઋષિ અલગ છે ભાઈ, આ કશ્યપ ઋષિ નથી. આ કશ્યપ બ્રાહ્મણ એવું બોલવા લાગ્યો કે પરીક્ષિત નામનો એક રાજા છે, એને કોઈ બ્રાહ્મણે શાપ આપ્યો છે, એનું આજે મૃત્યુ છે અને તક્ષક નામનો નાગ એને કરડવા જવાનો છે, એટલે હું એને બચાવવા માટે જઉં છું. આને કહ્યું તક્ષકને કરડે પછી તું બચાવી શકે એવું સંભવ નથી. તક્ષક કરડે એ માણસ મરી જ જાય, એને તો મૃત્યુ ત્યાં ને ત્યાં થઈ જાય. કશ્યપે કીધું ના ના તું ભૂલે છે. બોલે કેમ? ગમે એવું મરી જાય ને તો હું એવી વિદ્યા જાણું છું કે પાછો એને જીવતો કરી શકે. બોલે એવું ના થાય. બોલે થઈ શકે. બોલે ના થાય. બે જીવતે ચર્ચા કરતી. એટલે કશ્યપે કહ્યું ડેમોન્સ્ટ્રેશન જોવું છે, કરી બતાડો. તો કરી બતાડો. એમાં બાજુમાં એક વડલાનું ઝાડ ઊભું અને વડલાના ઝાડને સામે જોઈને કહ્યું કે તું આને નાશ કરી શકે છે. એટલે પેલા તક્ષકે કીધું હું જ તક્ષક છું, હું દંશ મારીશ એટલે આખું ઝાડ હમણાં સળગીને ભસ્મ થઈ જશે. અને એને જેવો આમ દંશ માર્યો, આખું ઝાડ હળબળ હળવા સળગવા લાગ્યું. એની ઉપર એક માણસ બેઠેલો, એ પણ સળગી ગયો અને આખું ઝાડ ભસ્મીભૂત થઈ નીચે પડ્યું. તક્ષકે કહ્યું હવે કરાય. અને કશ્યપ બ્રાહ્મણે હાથમાં પાણી લીધું, મંત્ર ભળ્યો અને આમ જે પાણી છાંટ્યું, આખું વૃક્ષ ઊભું થયું. એના ઉપર જે માણસ બેઠો હતો એ પણ જીવતો થયો. આ જોઈને તક્ષકને આશ્ચર્ય થયું. તક્ષકે કીધું જો આ વિદ્યા જાણતો હોય તો પરીક્ષિત પાછો જીવતો થાય.
એટલે કશ્યપ બ્રાહ્મણને કીધું તું મહેરબાની કર, વિધિના વિધાનને ખોટું ના પાડીશ, હું જ તક્ષક છું, હું જ કરડવા જઉં છું, પણ એક કામ કર, હું તને જોઈએ એટલું ધન આપું, તું એને બચાઈશ નહીં. અને કશ્યપ બ્રાહ્મણને એક મોટો ધનનો ખજાનો આ તક્ષકે આપ્યો. કશ્યપ ધન લઈને ઘરે ગયો. એના પછી તક્ષક પરીક્ષિતને કરડવા માટે ગયો. આખી સભા બેઠી છે, પરીક્ષિત એકદમ ધ્યાનમગ્ન છે, સમાધિમાં વ્યસ્ત છે. એ જ વખતે આમ તક્ષકનો પ્રવેશ થયો. તક્ષક આવ્યો અને તક્ષક આવે એની પહેલા સુતજી એવું કહે છે કે મારી હાજરી ત્યાં મેં નજરોનો નજર જોયું છે કે પરીક્ષિતના શરીરમાંથી એક આમ જ્યોતિ નીકળી અને એ જ્યોતિ શ્રી કૃષ્ણમાં સમાઈ ગઈ. નજરો નજર મેં એની મુક્તિ નિહાળી છે, સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત થયો અને પરીક્ષિતના શરીરમાંથી જે જ્યોત નીકળી એ શ્રી કૃષ્ણમાં સમાઈ ગઈ. મેં નજરો નજર આ ઘટના જોઈ છે, એટલે એની મુક્તિ નથી થઈ વાત જ નથી, એની મુક્તિ મેં નજરો નજર જોઈ છે. હવે તક્ષક આવે કે ના આવે એનો કોઈ ફરક પડવાનો નહોતો, અને છતાં વિધિના વિધાનને સાચું કરવા માટે તક્ષક આવે છે, કરડે છે. પરીક્ષિત રાજાનું આખું શરીર આમ એકદમ કાળું પડવા લાગ્યું. થોડી જ વારમાં શરીર આમ નીચે પડ્યું અને જાણે અગ્નિ લાગ્યો હોય એવી રીતે બળવા લાગ્યું. ભસ્મીભૂત થઈ ગયું. પરીક્ષિતની મુક્તિ. આ કથા મુક્તિ અપાવનારી કથા છે. ભાગવતની કથા 7 દિવસમાં મુક્તિ અપાઈ શકે છે જો સુખદેવજી જેવો વક્તા હોય અને પરીક્ષિત જેવો શ્રોતા હોય તો મુક્તિ ચોક્કસ થાય જ છે. પરીક્ષિતનો દીકરો હતો, એનું નામ જન્મેજય હતું. જન્મેજયને તક્ષક ઉપર બહુ ગુસ્સો આવ્યો. મારા બાપનું એના કારણે મૃત્યુ થયું છે. એટલે જન્મેજયે બ્રાહ્મણોની સભા બોલાવી અને બ્રાહ્મણોને એવું કહ્યું મારા પિતાનો બદલો લેવો છે, મારે આ તક્ષક નાગને ખત્મ કરવો છે, અને તક્ષક નહીં આખી સર્પ જાતિ છે એને હું નાશ કરી નાખીશ. એને સર્પ યજ્ઞનું આયોજન કર્યું અને બ્રાહ્મણોને બોલાયા, તમે મંત્ર બોલો અને સર્પની આહુતિઓ આપો. એક એક કરીને દુનિયાના જેટલા સાપ છે બધા આવીને યજ્ઞકુંડમાં પડવા લાગ્યા. સર્પ યજ્ઞ ચાલવા લાગ્યો. હવે તક્ષક ગભરાયો. તક્ષકને ભય લાગ્યો કદાચ મારું મૃત્યુ થશે, આ તો હમણાં મને બોલાવશે. એટલે તક્ષક ભાગ્યો અને ભાગીને ક્યાં ગયો? ઇન્દ્રની પાસે ગયો. અને ઇન્દ્રને જઈને કહ્યું મને બચાવો, મને બચાવો. ઇન્દ્રે કહ્યું શું થયું? બોલે પરીક્ષિતને તો કાળક્રમે કરીને એના મૃત્યુની બ્રાહ્મણના શાપથી હું એને કરડ્યો, એનું મોત થયું, પણ એનો પુત્ર બદલો લેવા માંગે છે, એટલે મને હોમવા માંગે છે અને મંત્રની આહુતિ આપવા માંગે છે. મારો વધ થશે, હું સળગીને મરી જઈશ, મને બચાવી લો. ઇન્દ્રએ કીધું ચિંતા ના કર, મારા આસનની નીચે બેસી જા, તારું કોઈ કાંઈ નહીં બગાડી શકે. એટલે ઇન્દ્રએ પોતાના આસનની નીચે તક્ષકને આમ ઘુસેડી દીધો. તક્ષક નીચે જઈને બેસી ગયો. જો કોઈને પણ આશ્રય આપવો હોય તો વિચાર કરવાનો, જેને તમે આશ્રય આપો છો એ નાગ તો નથી ને, એવો વિચાર કરીને આશ્રય આપવાનો. ઇન્દ્રની શું સ્થિતિ થઈ? આ બ્રાહ્મણો મંત્ર બોલે છે પણ હજુ સુધી તક્ષક આવતો નથી. એટલે જન્મેજય ઊભો થયો, બ્રાહ્મણને કહ્યું તમે શું મંત્ર બોલો છો? હજુ સુધી તક્ષક કેમ નથી આવતો? મારે જેના માટે કરીને બદલો લેવાનો છે એનું તો આગમન થયું નથી, બીજા સાપ આવે છે ને પડે છે, તક્ષક કેમ નથી આવતો? એટલે બ્રાહ્મણોએ જોયું સમાધિ ચડાઈને, અને બ્રાહ્મણો બોલવા લાગ્યા અમને ધ્યાનમાં એવું દેખાય છે કે ઇન્દ્રએ એને સહારો આપ્યો છે એટલે તક્ષક નથી આવતો. જન્મેજય કહ્યું તો પછી ઇન્દ્રને પણ આહુતિ આપો. અને બ્રાહ્મણોએ મંત્ર બોલ્યો તક્ષક ઇન્દ્રાય સ્વાહા. ઇન્દ્ર તક્ષક સહિત આવે અને જેવો આ મંત્રોચ્ચાર થયો આખું ઇન્દ્રનું સિંહાસન ઉપડ્યું. તક્ષક સહિત આમ ઇન્દ્ર આવવા લાગ્યો. હવે દેવતાઓને ભય લાગ્યો અને દેવતાઓ ત્યાં પહોંચ્યા. બધા દેવતાઓ હાથ જોડીને જન્મેજયની સામે ઊભા રહ્યા. બધા લોકોએ પ્રાર્થના કરી તક્ષકને તો તક્ષકને, ઇન્દ્રને ન હોમાય. ઇન્દ્રને હોમો તો બહુ મોટો અપરાધ થાય. એ દેવતાઓનો રાજા છે, આ તમારા પિતાનું મૃત્યુ તો આવવાનું જ હતું. મૃત્યુ દરેકનું એક દિવસ આવે છે. તમારા પિતાજી પરીક્ષિત મૃત્યુ નથી પામ્યા, એ અમરત્વને પ્રાપ્ત કર્યું છે. તમે આ બદલો ના લેશો એ વસ્તુને ભૂલી જાઓ. દ્વેષથી દ્વેષ વધે છે, વેરથી વેર વધે છે. તમે એને માફ કરો, એ વસ્તુને ક્ષમા કરો. આ નિયતિનું વિધાન હતું. જન્મેજયને બહુ સમજાયા છે. જન્મેજય વાતને માનવા તૈયાર થયા. જન્મેજય તક્ષકને માફી આપી. યજ્ઞ અધૂરો રહ્યો. તક્ષકની સામે આવી અને દેવતાઓ એને વરદાન આપ્યું, જન્મેજય ચિંતા ના કરો, તમારા કુળનું કલ્યાણ થશે. દેવતાઓના આશીર્વાદ લીધા અને પછી આ બધા જ લોકોએ ભેગા થઈ પરીક્ષિતના નિમિત્તે જે ભાગવતની કથા સુખદેવજીએ કહી હતી આ કથાને હૃદયમાં ધારણ કરવાનો સંકલ્પ કર્યો. દ્વારકાધીશ ભગવાનની જય. 7 દિવસની કથા આપે સૌએ ધ્યાન દઈને ચિત્ત લગાવીને એકત્ર થઈને સાંભળી છે.
જેટલો શક્ય થઈ શક્યો એટલો વિચાર આપણે કથાનો કર્યો છે. ભાગવતનો પૂરેપૂરો વિચાર કરવાનો આમ પણ સંભવ નથી અને 7 દિવસમાં તો નથી જ નથી. એમાં પણ 7 દિવસમાં 3 કલાક સુધી વિચાર કરવાનો એ પણ સંભવ નથી. છતાં પણ મૂળ જે કથાનકો છે, મૂળ વિચારો છે, મૂળ સિદ્ધાંતો છે એને તમારા સુધી મૂકવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસમાં ઘણા બધા દોષ રહ્યા હશે, ઘણી ભૂલો થઈ હશે, ક્યાંક બોલવામાં થઈ હશે, ક્યાંક કહેવામાં થઈ હશે, કોઈનાથી એકબીજાની ભૂલ થઈ હશે, તમે કોઈને કાંઈ બોલી ગયા હશો, બીજા એકબીજાને બોલી ગયા હશે, આપણે આયા હશું ચાલવામાં કોઈ જીવજંતુ મળ્યા હશે, મનમાં ક્યાંક પાપની ભાવના આવી હશે. આ બધી જ આ ભાગવતની કથામાંથી જેટલી સારી વસ્તુ લાગી હોય એટલી જ ઘરે લઈ જજો. જે તમને નથી ગમી એ મને પાછી આપીને જજો, કૃષ્ણાર્પણ કરીને જજો. એ લઈ જવાની જરૂર નથી. જે સારું લાગ્યું છે એટલું જ ઉઠાવજો, બાકીનું છોડી દેજો. મનમાં કોઈ ભાવના રાખતા નહીં. કોઈને પ્રત્યે ક્યાંય કોઈ બોલાઈ ગયું હોય તો ઉદારતાથી વર્તજો. અને બધા જ લોકો આજથી એવો સંકલ્પ કરજો જેનાથી જેટલો બની શકે એટલો નામ જપ કરજો. 1 માળા 2 માળા 5 માળા તમારાથી જેટલો થાય આજે મનોમન સંકલ્પ કરજો કે આજથી હું ભગવાનના નામની, જે તમને નામ પસંદ હોય પણ ભગવાનનું નામ લેજો. બાવાઓના નામ નથી લેવાના, ફકીરોના નામ નહીં લેવાના. ભગવાનના નામની કોઈ પણ માળા તમે નક્કી કરો. નમઃ શિવાય ગમતું હોય, ઓમ નમો ભગવતે વાસુદેવાય ગમતું હોય, શ્રી કૃષ્ણ શરણમ ગમતું હોય, રાધે રાધે ગમતું હોય, તમને જે નામ ગમતું હોય એ નામની માળા કરજો. પણ એવો સંકલ્પ કરો કે રોજની આટલી માળા તો કરીશ જ. એક હોય તો એક, પણ હું આટલી માળા કરીશ જ એવો સંકલ્પ કરો. જપ યજ્ઞનું પરિણામ આવે જ છે. ભાગવતજીનો સાર ભગવાનનું નામ છે. એ લેશો તો જ ઉદ્ધાર સંભવ છે. આજે સાંભળ્યું કાલે ભૂલી જશો. જેટલું મનમાં હૃદયમાં તમે સ્થિર કર્યું છે એ જ વસ્તુ કામ લાગવાની છે. બાકી બધાની જો મુક્તિ ખાલી સાંભળવા માત્રથી થઈ જતી હોય એવું થતું નથી. જેની શ્રવણતસ્ય હિ વિભેદેન ફલભેદોત્ર જાયતે, જેણે જેવી ભાવનાથી સાંભળ્યું છે એવું ભગવાન એના ઉપર કૃપા કરશે. આપ સૌએ જેટલા પ્રેમથી કથામાં આનંદ લીધો છે, આયોજકોએ જે રીતે આખી કથાનું આયોજન કર્યું છે, જો એમના માધ્યમથી આટલા બધા લોકોને કથા સાંભળવાનો પણ મોકો મળ્યો છે. આટલા બધા લોકોએ દ્વારકાપુરીમાં બેસીને જ્યારે કથા સાંભળી છે તો જીવનના તમારા શરીરના જેટલા દ્વાર છે એ દ્વાર ઉપર પણ કંટ્રોલ કરતા શીખો. આજથી એવું નક્કી કરીએ કે આપણા જે દ્વાર છે ગમે ત્યાં ભટકે નહીં, આ દ્વારથી ખોટું થાય નહીં. અને એ કરવા માટે કરીને પણ આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે અમને સદબુદ્ધિ આપે, આપણો બધાનો સન્માર્ગ પ્રશસ્ત થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. આયોજકોના માધ્યમથી, તમારા માધ્યમથી મને કથા કહેવાનો મોકો મળ્યો છે દ્વારકામાં. હું પણ મારી જાતને સદભાગ્યશાળી સમજુ છું કે જો તમે સાંભળનાર જ ન હોત તો કથા કોની આગળ કરતે. એટલે તમારા બધાના માધ્યમ થકી મને પણ ભગવાનના ગુણગાન કરવાનો આ મોકો મળ્યો છે અને દ્વારકાપુરીમાં મળ્યો છે. એટલા માટે હું પણ મારી જાતને સદભાગ્યશાળી સમજુ છું. એકબીજાથી ભૂલ થઈ હોય એને અહીંયા મૂકીને જવા માટે કરીને, જે પાપ થયું હોય એના નિવારણ માટે આપણે 3 વખત હાથ ઉપર કરી અને હરાય નમઃ બોલશું અને પછી 5 વખત વિષ્ણવે નમઃ બોલશું. આશીર્વાદ સાથે કથાને વિરામ આપીએ. દ્વારકાધીશ ભગવાન કી આરતી કિશોરભાઈ જમાવ, વિક્રમભાઈ પરિયા. કોને વિનંતી કે ઝડપથી આગળ આવી જશો. આપણા સૌની આ કથા છે. આપણે બધા જ એના યજમાન છીએ. માટે ઝડપથી આગળ આવી જશો. અને આજે આપણે કથા વિરામ લઈ રહી છે ત્યારે સૌ ભાવથી અને પ્રેમથી આજે ભગવાનની આરતી કરશો.
जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट नाश जनों के संकट शरण में दूर करे ओम जय जगदीश हरे मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनमहरे सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। કરશો કથા વિરામ લઈ રહી છે ત્યારે આપણે
પૂજ્ય જેણે 7 દિવસ સુધી આપણને આ અમૃતવાણીનું રસપાન કરાવ્યું છે એવા વૈદિક ધર્માનુરાગી અને પૂજ્યપાદ ચંદ્રશેખર પંડિતજી મહારાજના પ્રિય શિષ્ય કિશોરજી શાસ્ત્રીજીનું આપણે સન્માન કરવું જોઈએ. તમામ યાત્રિકો જે લોકો સન્માન કરવા માંગતા હોય એ બધા જ આવી જજો. જે યાત્રિકો સન્માન કરવા માંગતા હોય એ ભાગવત ભગવાન અને પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કરશો. ઝડપથી આવજો ભાઈ, ઝડપથી બધા મિત્રો આવી જજો યાત્રિકો, અને એમને વિનંતી કરું કે તમે પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરશો. ભાઈ રૂમની ચાવી જગદીશ મહારાજ, અમારા આયોજક જગદીશ મહારાજને આપજો. એક પાણીની વોટર બેગ આપણે ખૂટે છે, જો ક્યાંય ઉપર પડી હોય કોઈના નજરમાં આવે તો પણ લાવશો. એક વોટર બેગ આપણે ખૂટે છે. કોઈ ડીશ હોય, વાટકી હોય, એ પણ તમામને વિનંતી કે પોતાના રૂમને લોક મારીને નીચે આવો. એટલે જે કોઈ રૂમમાં આડા આવડી કોઈ વસ્તુ પડી હોય, રસોડાની કોઈ વસ્તુ લઈ ગયા હોય તો નીચે લઈને આવજો. પૂજ્ય શાસ્ત્રીજીનું કોઈને સન્માન કરવું હોય, કોઈ બાકી ન રહી જાય એનું ધ્યાન રાખશો. ભાગવત ભગવાન અને પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન અને આશીર્વાદ મેળવી આ 7 દિવસ સુધી જે પણ આપણે અહીં આ ભાગવત રૂપી જ્ઞાન યજ્ઞમાં જે રસપાન કર્યું છે એના આશીર્વાદ દ્વારકાધીશ આપણા સૌના ઉપર બનાવી રાખે એવા આશીર્વાદ આપણે પૂજ્ય શાસ્ત્રીજી પાસેથી મેળવવાના છે. કાકાના હુલામણા નામથી તરીકે અમે જેમને પ્રખ્યાત કરીએ છીએ અને મોજીલા માણસ છે એવા જગદીશભાઈ દવે દામા નું આપણે ગઈકાલે સન્માન કરવાનો હતો, પરંતુ એ દ્વારકાધીશના દર્શન માટે મંદિરે ગયા હોવાથી આપણે એમનું સન્માન કરી શક્યા ન હતા. હું જગદીશભાઈ દવેને આમંત્રિત કરું સ્ટેજ ઉપર વધારે અને પૂજ્ય શાસ્ત્રીજીના શ્રી વરદ હસ્તે એમનું સન્માન સ્વીકારે. ભાઈ મોમેન્ટો અને સાલ લાવજો. ધન્યવાદ. નાઈ પૂર્ણમાજી, અચલાજી, ભોરડુ, જોરદાર ભાઈ તાળીઓ કરજો. હવે આપણા આમંત્રણને માન આપી અને મારા એવા કવિ પણ છે અને ભગવાન હનુમાનજીના ઉપાસક પણ છે, આપણા આમંત્રણને માન આપી અને આપણી વચ્ચે અહીં પધાર્યા. એમનું આપણે પહેલા દિવસે પણ સન્માન કર્યું. આજે ગઈકાલે પણ આપણે એમનું સન્માન કરવા માટે કરી અને સ્ટેજ ઉપર જાહેરાત કરી હતી, પણ પૂજ્ય બાપુ હાજર રહી શક્યા ન હતા. આજે બાપુ અમારા સંસ્થા વતી ફૂલની તો ફૂલની પાંખડી તમે અમારા આમંત્રણનો સ્વીકાર કરો અને તમારા આશીર્વાદ અમારા ઉપર બન્યા રહે. આપ આશીર્વાદ આપો કે આવનારા તમામ યાત્રાળુઓ સુખી સંપન્ન થાય અને એમની યાત્રા નિર્વિઘ્ન સંપન્ન થાય એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરજો. તો બટોક મોરારી નું સન્માન કરવા માટે હું બંને વિદ્વાન બ્રાહ્મણો શાસ્ત્રીઓને આમંત્રિત કરું કે આપ બંને પધારો અને પૂજ્ય બાપુનો સાલ અને મોમેન્ટો આપો અને એમનું સન્માન કરો. પૂજ્ય બાપુનું સન્માન થઈ રહ્યું છે. બોલીએ દ્વારિકાધીશ ભગવાન કી જય. લો શ્રવણ બાપુ, અમારા આ ભેટ સ્વરૂપનું કવરનો તમે સ્વીકાર કરજો. ફૂલની તો ફૂલની પાંખડી તમે અમારા વચ્ચે વધાર્યા છો. અમારાથી જે થતી હોય તમારી સેવા કરી છે. અમારાથી ક્યાંય ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અમે નાના છીએ અને તમે અમારા વડીલ છો, મુરબ્બી છો, આદરણીય છો, પૂજનીય છો. ક્યાંય અમારી ભૂલ થઈ હોય તો માફ કરી અને આપના આશીર્વાદ અમારા ઉપર બન્યા રહે એવી કૃપા દ્રષ્ટિ રાખજો. હવે બંને શાસ્ત્રીઓ શ્રવણભાઈ અને યોગેશભાઈ બંને શાસ્ત્રીઓને પણ આપણે સન્માનિત કરવાના છે કવર આપીને. બંને શાસ્ત્રીઓ શંકરભાઈ વીરજીભાઈ પ્રજાપતિ અભયપુરા તાલુકા
આપણે 7 દિવસ સુધી ખૂબ ભાવથી પ્રેમથી ભગવાનનું ભજન કરાયું, પોથી પૂજન કરાઈ અને જ્યારે જરૂર પડી ત્યારે એક સ્વયંસેવક તરીકે દોડ્યા છે એવા બંને શાસ્ત્રીઓને પણ આપણે સન્માનિત કરી રહ્યા છીએ. આમ તો એમને સન્માન અમારે ખૂબ ઓછું પડે છે, પણ અમારી આ ભેટનો તમે સ્વીકાર કરજો. જે અમે આપ્યા છો ફૂલની તો ફૂલની પાંખડી, અમારા આ ભેટનો તમે સ્વીકાર કરજો. આ પૈસા નથી, પણ એક નાની મોટી અમારાથી થતી એક તમારી ભેટ છે અને ભેટનો સ્વીકાર કરજો. કારણ કે તમારી જે યોગ્યતા છે એ પ્રમાણે તો અમે તમને આપી નહીં શકીએ, પણ અમારાથી ફૂલની તો ફૂલની પાંખડી અમે તમને અર્પણ કરી છે, એનો તમે સ્વીકાર કરજો. ખૂબ ધન્યવાદ. હવે આપણે પોથીને માથે લેવાની છે. વાઘેલા પીર સાહેબની જય. વાઘેલા પીરની જય. નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. કરુણા પારાવાર વરુણાલય ગંભીર. નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય ગોપાલ હરે. ધનનીરદ સંકાશ કૃતકલિકલ્મષનાશ. નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય ગોપાલ હરે. યમુના તીર વિહાર ધૃત કૌસ્તુભ મણિહાર. નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય ગોવિંદ